માતાજી ખેડૂત મિત્રો, સવારના સૌને રામ રામ ને વંદન। આજે તારીખ છે 20/8/2026 અને ડીસા શાક માર્કેટમાં તમને શું ભાવ છે એ જણાવીએ। અને બીજું કે અમુક શાકભાજીમાં જે મંદી છે અને અમુક શાકભાજીમાં તેજી છે। અને ડીસામાં ખાસ કરીને અત્યારે લોકલ શાકભાજીમાં ભીંડા આવે છે, પછી દૂધી આવે છે, ફુલાવર આવે છે અને ઘણો ખરો માલ બહારથી પણ આવે છે, જેવી રીતે કે બહારથી ગાડીઓ ભરાઈને આવે છે। અને ડીસામાં અત્યારે અમુક શાકભાજીમાં તો બહુ મંદી છે અને અમુક શાકભાજીમાં સારી તેજી પણ છે। હવે કઈ શાકભાજીમાં તેજી છે અને કઈ શાકભાજીમાં મંદી છે એ તમે આખો વિડીયો જોજો, તમને જણાવશું કે શું ભાવ છે। સ્કીપ નહીં કરતા અને આખો વિડીયો જોજો, તમને ટોટલ ભાવ જાણવા મળશે, તો વિડીયોમાં બન્યા રહેજો, આપણે તમને જણાવીએ। અને જો શરૂઆત કરીએ ભાવની, તો ભીંડામાં અત્યારે 20 થી 25 રૂપિયાની બજાર પડી છે, જે 2 દિવસથી આ જ ભાવ ચાલે છે, મિનિમમ 20-25 રૂપિયા ચડ ઉતર ભાવ રહે છે ભીંડામાં। અને એક નંબર ક્વોલિટીમાં આવશે કાકડી 30 રૂપિયા। કાકડીમાં અત્યારે 30 રૂપિયાની બજાર છે, દેશી કાકડી 25 થી 30 રૂપિયા। જોવો સાહેબ, 25 થી 30 રૂપિયા કાકડીમાં ભાવ છે। તુરિયા 70 રૂપિયા। જોવો સાહેબ, સારી ક્વોલિટી, એક નંબર માલ છે અને 70 રૂપિયાનો બજાર છે અત્યારે। તુરિયામાં સારી બજાર છે। અને ચોળીમાં જે બજાર છે 100 થી 110 રૂપિયાની બજાર મૂકી છે, બરોબર છે। એક નંબર ચોળી છે, સુપર માલ છે જો। અને ગવારમાં શું બજાર મૂકી છે? ગવાર 100 રૂપિયા। હા, અને પછી જેવો ગવાર છે, સારો ગવાર છે, સારી ક્વોલિટી। રીંગણમાં અત્યારે 50 થી 60 ની બજાર છે, 50 થી 60 રૂપિયાની બજાર છે। દેશી ફુલાવરમાં અત્યારે 50 થી 55 ની બજાર મૂકેલી છે, સારી ક્વોલિટી, એક નંબર માલ અને આખી ગાડી ભરાઈને આવી છે જો। અને આ ફુલાવર છે એ બહારનું છે, એમપીનું છે। હા, અને ભાવ છે અત્યારે 30 રૂપિયાની બજાર મૂકી છે। એડસામાં 35 થી 40 ની બજાર છે, સુપર માલ। અને તોદળ તો છે ભાજી, અને ભાજીનો ભાવ છે અત્યારે 35 થી 40 રૂપિયા। દૂધીમાં સારી ક્વોલિટી, બેસ્ટ ક્વોલિટી, 10 થી 15 રૂપિયાની બજાર છે। અને પછી આ ટાઈપની થોડી જાડી અને માખા ચૂકી દૂધી હોય તો એ 7 થી 8 રૂપિયાની બજાર છે। તો ખેડૂત મિત્રો, ખાસ નોંધ એ છે કે જેવી ક્વોલિટી એવા ભાવ મળે છે। ફુલાવર એટલે એકની પણ 2-3 મહિની ક્વોલિટી હોય છે। જે સારું ફુલાવર છે 40, 45 ને 50 રૂપિયા પણ વેચાય છે અને 30 રૂપિયા પણ વેચાય છે, એટલે ક્વોલિટી વાઇઝ ભાવ હોય છે। જો ટમાટા આવી ગયા છે માર્કેટમાં। શેઠ, શું બજાર મૂકી આજે ટમાટામાં? આજે ટમાટામાં 18, 20 ને 22, બરોબર છે, એક નંબર માલ છે અને ભાવ છે 18, 20 ને 22। અને દાણામાં સુપર ક્વોલિટી અને એકદમ સુપર માલ, માટી વગરનો, 30 રૂપિયાની બજાર છે। અને ગવારમાં અત્યારે સુપર માલ અત્યારે 100 રૂપિયાની બજાર મૂકી છે, એકદમ વીઆઈપી માલ। અને કોબીજમાં અત્યારે બજાર પડી છે 20 રૂપિયાની। અને ખેડૂત પણ છે, કોબીજના ખેડૂત છો જો। કોબીજ શું ભાવ વ્યાપાર કર્યા છે? 20 રૂપિયાના હિસાબે, બરોબર છે। અને જો મરચાની ગાડી ભરાઈને આવી છે। અને આ બાજુ દૂધી, જય માતાજી, જો ખેડૂત આવ્યા છે ભીંડા લઈને। અને મરચા પણ છે અહીંયા વીઆઈપી। શેઠ, શું બજાર મૂકી છે? 30 રૂપિયા। 30 રૂપિયાની બજાર, સુપર ક્વોલિટી। અને મરચી વાલોળમાં 60 રૂપિયાની બજાર છે, સુપર માલ। ગિલોડીમાં અત્યારે 40 રૂપિયાની બજાર છે। આ છે અત્યારે 20 રૂપિયાની બજાર છે, એમપી નો માલ છે, એકદમ મરચામાં લીલાશ વાળો, સુપર ક્વોલિટી, અને 20 રૂપિયાની બજાર। અને ડુંગળીમાં વીઆઈપી માલ અત્યારે 42 રૂપિયાની બજાર છે। અને લસણમાં શું ભાવ છે? 150 રૂપિયા। અને લસણમાં છે સુપર માલ, સુપર માલ કહેવાય ને, સુપર ક્વોલિટી,
એવરેજમાં 110, એવરેજમાં 110 અને સુપર ક્વોલિટીમાં 150. 150 રૂપિયા. બાદશાહ બાદશાહ બટાકા 13 રૂપિયા કિલો, બરોબર છે. અને સુપર માલ આવશે બાદશાહ બટાકામાં, જો 13 રૂપિયા કિલો. અને શેઠ પુખરાજમાં શું બજાર છે? પુખરાજમાં 10 રૂપિયા કિલો. અને પુખરાજમાં 10 રૂપિયા કિલો બટાકું છે અને બાદશાહમાં 13 રૂપિયા છે. અને વાલોડમાં સુપર ક્વોલિટી બેસ્ટ માલ 75 રૂપિયાની બજાર છે. સારા સારા ભાવ મળી રહ્યા છે ખેડૂતને વાલોડમાં. અત્યારે જે વધારે સિઝન ચાલતી હોય કંકોડા છે, સુપર માલ છે, લાડવા માલ કહેવાય એને, વીઆઈપી માલ. અને ભાવ શું છે? ભાવ અને 150 રૂપિયા, 150 રૂપિયા કિલો. એક નંબર માલ, જો સુપર માલ લાડવા માલ કહેવાય એને. અને 150 રૂપિયાની બજાર છે. 150 રૂપિયા છે ને સેઠ? 150 રૂપિયાની બજાર છે અત્યારે. અને એક ક્વોલિટી છે, એક નંબર માલ. હવે આપણે જઈએ ખાસ કરીને જય માતાજી શેઠ. શેઠ શાંતિ? હવે શેઠ બજાર કેવી છે અત્યારે? સારી છે, બરોબર છે. અને બજારમાં સુધારો છે થોડો, બરોબર છે. અને હવે જો રીંગણ આવેલા છે, સેન્ડો રીંગણ છે. અને આ બાજુ કોબીજની ગાડી ભરાયેલી ઊભી છે આખી. જય માતાજી માસી. અને સેન્ડો રીંગણના જો સુપર માલ, સેન્ડો અને દખણી બે રીંગણ લઈને આવ્યા છે ખેડૂત. અને શું બજાર ચાલે છે એ પણ જણાવીએ. સેન્ડોમાં શું ભાવ ચાલે અત્યારે? 50 રૂપિયા. સેન્ડોમાં અત્યારે 50 રૂપિયાની બજાર છે. ને આ રીંગણમાં આથી 35 થી 30 રૂપિયા આ રીંગણ છે. અને દખણીમાં અત્યારે દખણી રીંગણ આવ્યા છે માર્કેટમાં અને બજાર છે 60 રૂપિયા. સુપર માલ છે 60 રૂપિયા અને સેન્ડોમાં છે 50 રૂપિયા. અને આ ચોળી કઈ કહેવાય? ડોલર. અને આનો શું ભાવ છે? આના 50 રૂપિયાનો, 50 રૂપિયાની બજાર છે. અને ગિલોડીમાં અત્યારે 40 રૂપિયાની બજાર છે સુપર માલ. આજ ગામના ખેડૂત આવેલા છે હકાભાઈ, બરોબર છે, અમારા ગામના છે ભાઈ. અને લઈને આવ્યા છે બોલેરો ગાડીમાં એક નંબર ચોળી, સુપર માલ લઈને આવ્યા છે. અને ખેડૂતને ભાવ પણ સારા મળી રહ્યા છે અત્યારે ચોળીમાં. હજી હરાજી થવાની બાકી છે પણ માલ વેચાઈ જશે હમણાં. જય માતાજી હકાભાઈ. જય માતાજી. કઈ આવી છે અમેરિકન સુપર માલ છે. હવે માલ કેવો છે આપણે ખેડૂતને કહીએ કે ખોલજે. જો સુપર માલ છે અમેરિકન, જો ભાઈ એક નંબર માલ છે ભાઈ, જો. અને શું ભાવ રાખ્યા છે સેઠ? 30 રૂપિયા. 30 રૂપિયાની બજાર છે અત્યારે અમેરિકનમાં. જય માતાજી. જો છો કંકોડાની અને 150 રૂપિયા આજની બજાર. સુપર માલ 150 રૂપિયા, બરોબર છે. હા. અને ખેડૂતોનો માલ જો ભીંડા ખાસ કરીને. આપણે કાળેંગડાની બજાર જાણીએ. અહીંયા કાળેંગડા આવેલા છે. અને શેઠ શું બજાર છે કાળેંગડામાં અત્યારે? હા, કાળેંગડામાં શું બજાર છે? કાળેંગડામાં અત્યારે 20-25 રૂપિયાની બજાર છે. સારો માલ, એકદમ કૂણો માલ. શું બજાર છે? 20 થી 25 ગણાય ને? 20 થી 25 રૂપિયાની બજાર છે. હેલો, જય માતાજી. કયા ગામના છો? ધરપડાના ખેડૂત. અને જો માલ ભરીને આવ્યા છે. જય માતાજી. કાકડી અને ભીંડા, બરોબર છે. હા. અને કોઈટા, આ કોઈટાની ગાડી છે. આ કોઈટાથી ભરીને આવ્યા છે. અને ખાસ કરીને કાકડી અને ભીંડાની ગાડી રિક્ષા ભરીને આવ્યા છે આખે ખેડૂત. અને જો જય માતાજી. અને જો ખેડૂત બીજા પણ આવ્યા છે. શું લઈને આવ્યા છો? ચોળાફળી અને ગારફળી. જુઓ સાહેબ, ચોળાફળી દવા વગરનું. હા, જો સુપર માલ
ચોળી છે અને ચોળી એટલે આ સોનું છે તેમાં છુપાઈને લઈને આવે છે અને ભાવ સારા છે ચોળીમાં અત્યારે 100 રૂપિયા અને આ છે આપણી બજાર આવી જાઉં ચલો જય માતાજી શેઠ હા હે શું બજાર છે શેઠ અત્યારે રિયલમાં ભીંડામાં સવારે મંદી હતી 10-12 રૂપિયા હતા, અત્યારે 20 રૂપિયા 25 રૂપિયા ગણાય. 20-25 રૂપિયાની બજાર છે અને દૂધીમાં દૂધી જેવી દૂધી ક્વોલિટી ઉપર જાય, Quality. 7 રૂપિયાથી માંડીને 10 રૂપિયા 10 રૂપિયા 11 રૂપિયા બરોબર છે. આ સાઈડ જે બોલે છે ચોખ્ખા ભાવ બોલે છે કે અત્યારે દૂધીમાં આ જ બજાર છે બરોબર છે. બોલો શેઠ કયા દૂધીમાં જય માતાજી શું લઈને આવ્યો અત્યારે દૂધી વ્યાપાર થઈ ગયો ચાલુ થવા ભાવ વધવા માંડે થોડો થોડો સુધારવા માંડ્યો બરોબર છે અને આશા રાખો સુધરશે શેઠ બરોબર છે. હેલો અને ભરતભાઈ હવે બજારમાં કે કેમ છે દૂધીમાં સુધરશે કે નહીં? દૂધી 13-14 રૂપિયા ઉચોડી. 13-14 રૂપિયા વેચાણી છે 8 થી મોડીને 13-14 રૂપિયા સુધી દૂધી ગઈ છે હા, બરોબર વચમાં તો 3 રૂપિયા 4 રૂપિયા જતી હતી 3-4 રૂપિયા ચાલતી હતી બરોબર છે. જય માતાજી અને બેંક છે મિત્રો આ હતા આપણા ડીસા શાક માર્કેટના આજના હોલસેલ ભાવ. તો તમને ભાવ કેવા લાગ્યા? સારા લાગ્યા હોય તો એક લાઈક શેર ને કોમેન્ટ કરજો અને કદાચ અત્યારના સવારના બપોર સુધી માર્કેટમાં થોડી રસાકસી હોય છે અને બપોર પછી થોડો માલમાં ગિરાવટ જોવા મળે છે એટલે ભાવ ફિક્સ નથી હોતો. જે બોલું એમાં 2-5 રૂપિયા આગા પાછા થઈ શકે એમ છે. આપણા દેશનો તિરંગો ને આપણા શાક માર્કેટની શાન, શાક માર્કેટની આપણી શાન ગણાય, આપણા દેશની શાન ગણાય. આ હતા આપણા ડીસા શાક માર્કેટના આજના ભાવ. તો બને એટલે વિડીયોને શેર કરજો, લાઈક કરજો ને કોમેન્ટ કરજો. જય માતાજી, જય રામાધાણી.